આદિવાસી દિવસ નિમિત્તે મોટી સંખ્યામાં આદિવાસીઓ દ્વારા વિવિધ ઝાંખી સાથેની રેલી કાઢવામાં આવી। વિશ્વના ધ્યાનાકર્ષણ માટે 1994માં સંયુક્ત રાષ્ટ્ર સંઘ UNOની મહાસભા દ્વારા પ્રતિવર્ષ 9 ઓગસ્ટ વિશ્વ આદિવાસી દિવસ મનાવવાનો નિર્ણય લેવામાં આવ્યો। ત્યારથી દર વર્ષ હર્ષ ઉલ્લાસથી 9 ઓગસ્ટના દિવસે વિશ્વ આદિવાસી દિવસની ઉજવણી કરવામાં આવે છે। ત્યારે આજ રોજ અંકલેશ્વર શહેરમાં પણ આદિવાસી સંગઠનો દ્વારા વિશ્વ આદિવાસી દિવસની ભવ્ય ઉજવણી કરવામાં આવી હતી, જેમાં એક ભવ્ય રેલીનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં બહોળી સંખ્યામાં આદિવાસી સમાજના યુવાનો જોડાયા હતા। આ રેલી અંકલેશ્વર રેલવે સ્ટેશન બાબા સાહેબ આંબેડકરની પ્રતિમાથી શરૂ થઈ શહેરના મુખ્ય માર્ગ ઉપર ફરી હતી। આ રેલીમાં અસંખ્ય આદિવાસી સમાજના આગેવાનો યુવાનો જોડાયા હતા અને ડીજેના તાલે ઝૂમી ઉઠ્યા હતા। દક્ષિણ ગુજરાતમાં મોટી સંખ્યામાં આદિવાસીઓ રહે છે। વિશ્વ આદિવાસી દિવસને ધ્યાનમાં રાખીને સમગ્ર ભરૂચ જિલ્લામાં વિવિધ સંગઠનો અને અલગ અલગ એસોસિએશન અને મંડળો દ્વારા ભવ્ય રેલીનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં અલગ અલગ ઝાંખીઓ રજૂ કરવામાં આવી હતી, જેમાં આદિવાસી સાંસ્કૃતિક વારસાને ઉજાગર કરતા દેખાઈ હતી। રેલીમાં આદિવાસી સંસ્કૃતિની ઝલક જોવા મળી હતી। આદિવાસીઓ દ્વારા પોતાના વાજિંત્ર અને લોકનૃત્યને સૌનું આકર્ષણ ખેંચ્યું હતું। અંકલેશ્વર ભરૂચી નાકા ખાતે આવેલ બિરસા મુંડાની પ્રતિમા ખાતે રેલીનું સમાપન થયું હતું। કોઈ અનિચ્છનીય બનાવ ન બને તેમજ શાંતિભર્યા વાતાવરણમાં રેલી સમાપ્ત થાય તે હેતુથી અંકલેશ્વર શહેર પોલીસ પણ ખડે પગે તૈનાત જોવા મળી હતી।